હેલો ફ્રેન્ડ, હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. અમે જ્યારે રોજ હાર્ટના દર્દીઓ જોતા હોય ત્યારે અમુક દર્દીઓ એવા હોય છે કે જેને જોઈને હસવું કે રોવું એ જ ખ્યાલ નથી આવતો હતો. હમણાં રિસેન્ટલી દુબઈથી એક પેશન્ટ આવેલું હતું બતાવવા માટે, અને એને જે કિસ્સો કાઢ્યો, મને જે સંભળાયો એના ઉપરથી મને બી અચરજમાં પડી ગયો કે આવું બી ખરેખર શક્ય છે. હવે એ દર્દીને થોડું ઘણું છાતીમાં ચાલતી વખતે દુખતું હતું, તો એને દુબઈમાં જઈને ત્યાં આગળ જ હોસ્પિટલની અંદર એન્જિયોગ્રાફી કરાવડાયેલી હતી. એન્જિયોગ્રાફી પછી થોડા ઘણા બ્લોકેજ હતા, ત્યારે ડૉક્ટર દ્વારા દર્દીને કહેવામાં આવ્યું કે તમારે સ્ટેન્ટ કે બાયપાસની જરૂર છે. પણ દર્દી એ વસ્તુ માટે તૈયાર નહોતું, પણ એને મગજમાં એવી રીતે લીધું કે જાણે કે સ્ટેન્ટ કે બાયપાસ નહીં કરાવે તો કાલે હાર્ટ એટેક આવી જશે. હવે આમાં ડબલ ઓપ્શન થઈ ગયેલા હતા. પેશન્ટને બાયપાસ સ્ટેન્ટ કરાવવું નહોતું, અને ડૉક્ટર જ્યારે આ કહેવામાં આવ્યું ત્યારે મગજમાં ડર પેસી ગયેલો હતો. એ ડર એટલી હદે હતો કે એ દર્દી પોતાની જોબના કલાકો પતાવીને એ હોસ્પિટલના પાર્કિંગ લોટમાં જઈને 15થી 20 દિવસ સૂઈ ગયો, કારણ કે કદાચ હાર્ટ એટેક આવે તો હોસ્પિટલ નજીકમાં મળી રહે. એવા બીજા બી ઘણા પેશન્ટ અમારા ત્યાં આવતા હોય છે કે જે લોકો બહાર ફરવા જાય ત્યારે સારી હોટલ નથી શોધતા હોતા, સારું ડેસ્ટિનેશન નથી શોધતા હોતા, એ લોકો શોધતા હોય છે કે સારી હોસ્પિટલ કઈ જગ્યા હોય. આટલી હદ સુધી હાર્ટ એટેકનો ડર લોકોમાં પેસેલો હોય છે. અને એકદમ હું પ્રમાણિકતાથી કહેવા માગું છું કે અમારા ત્યાં આવતા 50 પેશન્ટોમાંથી 25થી 30 પેશન્ટો એ ડરના પેશન્ટો હોય છે. માટે આવો કોઈ બી ડર એવો રાખવાની જરૂર નથી હોતી. તમારા ડૉક્ટર જોડે ફ્રીલી ડિસ્કસ કરો, તમે રિસ્ક ફેક્ટર સમજો. એવું નથી કે તમારા ઘરમાં કોઈને આવ્યું કે તમારા ફેમિલીમાં આવ્યું એટલે તમને આવી જ શકે. જો તમે જીવનશૈલી બદલો, પ્રોપર દવાઓ લો અને પ્રોપર ડૉક્ટરનું કાઉન્સિલિંગ કરો તો આવી કોઈ ડર રાખવાની જરૂર હોતી નથી. આ મારો પહેલો ટ્રાય છે તમારા જોડે ફેસ ટુ ફેસ વાત કરવાનો. વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા નજીકના લોકોને મોકલજો, અને તો એના લીધે મને બી પ્રોત્સાહન મળશે કે આવા વિડીયો નવો ને નવા બનાવતા રહું. થેન્ક યુ.